सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा। ગીતા બહુ સાયન્ટિફિક ગ્રંથ છે, શાસ્ત્રીય ગ્રંથ છે, એટલે કોઈને અડધે રસ્તે લટકાવે નહીં. સંપૂર્ણ જીવન દર્શન જેની સામે છે ને તે જ માણસ સમાજને માર્ગદર્શન કરી શકે. પોતાને જ અડધી ખબર હોય તો બધાને ઠેઠ સુધી પહોંચાડે કેમ? તેથી માર્ગદર્શક એ સંપૂર્ણ હોવો જોઈએ અને પરમાત્મા જોડેના અનુસંધાન વિના પૂર્ણતા આવતી નથી. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા, એક માણસ અધૂરો છે. પણ એ અધૂરો માણસ જો ઈશ્વર જોડે અનુસંધાન સાધે ને તો એની અધૂરાશ ન પોતાને નડે કે ન સમાજને નડે. અને એટલે શ્રેષ્ઠ ચિંતકો હંમેશા કહે છે કે સમાજને માર્ગદર્શન એ જ લોકો કરી શકે જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય. ઈશ્વર જોડે સાક્ષાત્કાર ન હોય તો વાણી વિલાસ થાય, મનોરંજન થાય, ખુશામત થાય, ધંધો થાય, ધર્મના નામે પૈસા કમાવી શકાય, આ બધું થાય, પણ માર્ગદર્શન ન થાય, ન પોતાનું કે ન બીજાનું. તેથી ઈશ્વરનું અનુસંધાન એ પાયાની વાત છે. સાક્ષાત્કારી મનુષ્ય જ સમાજને ગાઈડન્સ આપી શકે, નહીં તો મિસગાઈડ કરે, અડધે રસ્તે રખડાવી મારે અને 5-25 વર્ષ હજારો માણસોના ખરાબ થઈ જાય. અને આવા તમાશાઓ આપણને સમાજમાં ખૂબ જોવા મળે. એનું કારણ પોતે જ પહોંચેલો નહીં હોય, હી ઇઝ હેલ્પલેસ. જે માણસ પોતે ગયો જ નથી તમને લઈ કેવી રીતના જાય? તેથી 5-25 વર્ષ તમને આડાવડા દોડાવે ને પછી પોતે પણ ભાગી જાય અને સમાજ પણ ભાગી જાય. આવી રીતનું વેડફી નાખવાને માટે આપણું જીવન નથી. અને એ જ ગીતાની મજા છે કે સામેનું સ્થળ દેખાડ્યા પછી ત્યાં સુધી કેમ જવાનું તેની સીડી દેખાડે છે. અને આ જ ભારતીય શાસ્ત્રોનો મહિમા છે. યોગ દર્શન તમે હાથમાં લો એટલે તમે ઠેઠ સમાધિ સુધી જાઓ. પતંજલિ કંઠી બાંધીને ઊભો છે, એમને કે રસ્તામાં લટકાવી દે. અથ યોગાનુશાસનમ, આ અનુશાસનને અનુસરશો ને તો ઠેઠ સુધી પહોંચશો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ઠેઠ સુધી લઈ જવાની જવાબદારી છે. તેથી સમાજની સામે જ્યારે માણસ મોડેલ તરીકે ઊભો રહ્યો, આદર્શ તરીકે ઊભો રહ્યો, ત્યારે એનું ઈશ્વર સાથેનું અનુસંધાન એ પાયાની ઘટના બની જાય છે. અને ઈશ્વર સાથેનું અનુસંધાન થયું એટલે પ્રવાહ ઈશ્વર તરફથી આવવા લાગે, પછી ત્યાં કોઈ અધૂરાશ હોય જ નહીં. અને એટલે જ શાસ્ત્રીય ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો. ગીતાનો સ્વાધ્યાય કર્યા પછી મિસગાઈડ થવાય જ નહીં. એનું કારણ એમાં કોઈ વક્તા ગાઈડ નથી, ભગવાન ગાઈડ છે. યોગેશ્વર કૃષ્ણ શું કહેવા માગે છે તેનું જ માત્ર ભાષ્ય વક્તાએ કરવાનું હોય. એટલે ઘણીવાર વક્તા ન પહોંચ્યો હોય ને તો પણ સમાજ મિસગાઈડ ન થાય. એનું કારણ વાત કૃષ્ણની કહેવાતી હોય છે. બોલનારો માણસ ખાલી માધ્યમ હોય, વાહક હોય. તેથી નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. તેથી ઈશ્વર સાથેનું અનુસંધાન એ બહુ જ મહત્વનું છે. એનું કારણ ઈશ્વર જ ખરો ગાઈડ થાય. બાઇબલમાં ઘણા બધા સરમન્સ છે. એમાં એક ભક્ત ભગવાનને કહે છે, ભગવાન, જગતમાં ઘણા ઉપદેશકો છે, ઘણા વ્યાખ્યાતાઓ છે, ઘણા પાદરીઓ છે, ઘણા સાધુ સંન્યાસીઓ છે. તેમની વાણી ઘણીવાર મને સ્પર્શી પણ જાય છે. કેટલાક જીવનના કોયડા પણ ઉકલે છે, પણ એમાંનો એકે માણસ મને તારા સુધી પહોંચાડતો નથી. એટલે મારી અપેક્ષા છે ભગવાન તું જ બોલવા લાગ તો જ તારું ને મારું અનુસંધાન થાય. કોઈ પણ શાસ્ત્રોમાં જાઓ, તમે બાઇબલ વાંચો, કુરાન વાંચો, ગીતા વાંચો, છેવટે આ જ વાત આવીને ઊભી રહેવાની છે કે પરમાત્માની વાણી સર્વોપરી છે અને વેદ એ ભગવાનની વાણી છે. ગીતા એ ભગવાનની વાણી છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તેથી પરમાત્માની વાણીમાં એક તાકાત છે કે આપણામાં ભગવત તત્વ ઊભું કરે. ઈશ્વર સુધી આપણને ઈશ્વર જ લઈ જાય. બાકીના માણસો માધ્યમ બની શકે. કોઈની તાકાત નહીં કે આપણને ભગવાન સુધી પહોંચાડે. તેથી કોઈના ભરોસે આવી રીતના રોજ નહીં કે આપણને ભગવાન સુધી પહોંચાડશે. ભગવાન સુધી ભગવાન જ પહોંચાડશે. અને કાં તો ભગવાન જોડે જેનું અનુસંધાન છે તે માણસ રસ્તો દેખાડી શકશે. તેથી ગીતાનું જે ગાઈડન્સ છે ને બહુ જ પરફેક્ટ છે. મોટા પદનું વર્ણન કર્યું, પણ પછી કહે છે ત્યાં જવાનું કેવી રીતનું? તો કે સર્વદ્વારાણી સંયમ્ય મનોરુધિ નિરુદ્ધ્ય ચ મૂર્ધન્યાધ્યાય આત્મના પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. દ્વારાણી સંયમ્ય, બધા દ્વારને સંયમિત કરો. અહીંયા દ્વાર શબ્દ ઇન્દ્રિયો માટે છે. આપણે બધા ઇન્દ્રિયો છે ને દ્વાર છે, જેમાંથી આપણને બાહ્ય જગતનું દર્શન થાય છે. આંખ એ દ્વાર છે, ન હોય તો દેખાય નહીં કશું જ. કાન એ દ્વાર છે, ન હોય તો સંભળાય નહીં કશું જ. મોઢું એ દ્વાર છે, નહીં તો વાણી બહાર નીકળે જ નહીં, બોલાય નહીં કશું. તેથી આ બધા જ દ્વારોને સંયમિત કર.
સર્વદ્વારાણી સંયમ્ય. તેથી જ ઇન્દ્રિયોને હલકી ગણો નહીં. ઇન્દ્રિયો એ હરિદ્વાર છે, હરિને દેખાડવાનું દ્વાર છે. હરિ એટલે વિષ્ણુ. વિષ્ણુ માટે ભાવ હોય તો ઇન્દ્રિયો હરિદ્વાર છે, અને શિવજી માટે ભાવ હોય તો હરદ્વાર છે. હર એટલે શિવ ને હરિ એટલે વિષ્ણુ. આપણે ઝઘડાઓ છે જ નહીં, તમારો જે ભાવ હશે તે. તેથી એક જ સ્થળને હરદ્વાર બી કહેવાય અને હરિદ્વાર બી કહેવાય. ઘણા માણસો કે અમે હરિદ્વારથી આવ્યા અને ઘણા કે હરદ્વારથી આવ્યા, જેવી જેની ઉપાસના. બદ્રીનારાયણ બી જવાય ને કેદારનાથ બી જવાય હરિદ્વારથી આગળ જાઓ એટલે. તેથી રસ્તો એ જ. એવી રીતે ઇન્દ્રિયો છે ને આ દ્વાર છે. હરિદ્વાર છે ઇન્દ્રિય સગડી, પામે જો સાચી કેળવણી. સાચી કેળવણી પામે તો એક એક ઇન્દ્રિય હરિદ્વાર છે. ઇન્દ્રિય દ્વાર વિશે રમતા ભગવાનને નિરખતો જા, દેહ દીધો પ્રભુએ આ તુજને તુચ્છ ને એને ગણતો જા. તેથી ઇન્દ્રિયો એ હરિદ્વાર છે, પણ એ સંયમિત થવી જોઈએ. હવે અહીંયા છે ને દમનની વાત નથી, દમનમાં જબરજસ્તી છે. ઇન્દ્રિયોને રોકી રાખો. રોકવાથી ઉલટાનો વધારે બગાડ થાય, વિકૃતિઓ આવે. સ્પ્રિંગ છે ને જેમ દબાવો તેમ વધારે ઉછળે. અને ભગવાન કૃષ્ણ જ્યારે બોલતા હોય ત્યારે આવો અર્થ લઈ શકાય નહીં, કારણ કે કૃષ્ણે કોઈ વાત દબાવી નથી. કૃષ્ણ જીવન પરાંગમુખ વ્યક્તિત્વ નથી, જીવન સન્મુખ વ્યક્તિત્વ છે. યુદ્ધથી પણ જે માણસ ભાગ્યો નહીં, લડ્યો છે અને લડાવ્યા છે એને. અર્જુનને યુદ્ધના મેદાનમાં ઊભો કર્યો છે. તસ્માત સર્વેશુ કાલેશુ મામ અનુસ્મર યુદ્ધ છે. મારું સ્મરણ કરીને યુદ્ધ. હમણાં જ કહ્યું આજ આગળ બે શ્લોકમાં કે મારું સ્મરણ કરીને લડ, એમ જે અર્જુનને કહે તે વિષયોથી ભાગી જવાનું કે ખરા? કોઈ પણ સ્ટેટમેન્ટ કોના મોઢાઓમાં છે એના પરથી એનો અર્થ થાય. તેથી સર્વદ્વારાની સંયમ્ય કહ્યું છે. ઇન્દ્રિયોનો નિગ્રહ નથી કીધું અહીંયા. નિગ્રહ પણ કંઈક અંશે ઉપયોગી છે. શાસ્ત્રોમાં શમ દમ બધું કહેવામાં આવ્યું છે, પણ દમ કરતાં સમ મહત્વનું છે. દમમાં ઇન્દ્રિયોને પકડવાની છે, શમની અંદર મનને કેળવવાનું છે. શમ વૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવે છે અને દમ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવે છે. અને વૃત્તિ ઉપર નિયંત્રણ ન હોય તો ઇન્દ્રિયો ટકતી નથી. વિષયો બહાર છે, બહાર તરફ ઇન્દ્રિયો દોડે છે. પરાંચી ખાની વેતૃણ સ્વયંભૂ તસ્માત પરાંપશ્યતિ નાંતરાત્મા. ઇન્દ્રિયોને પોતાનો ખોરાક બહાર મળે છે એમ ઉપનિષદ કહે છે. તેથી ઇન્દ્રિયો બહાર દોડે. આંખને જે દ્રશ્ય વિષય જોઈએ તે બહાર દેખાય છે એટલે આંખ તરત બહાર દોડવા લાગશે. કાનને બહારથી ઘણું સાંભળવા માટે કાન તરત બહિર્મુખ થઈ જાય. બહિર્મુખ થવું બહુ સહેલું છે, અને ઇન્દ્રિયોને રોકવી અતિશય અઘરી છે. કારણ કે વૃત્તિ જ્યાં સુધી જાગૃત છે ને ત્યાં સુધી તમે મનને વિષયોમાં જતું રોકી શકતા નથી. અને ઉલટું જેમ તમે રોકશો તેમ વધારે જશે. તેથી કૃષ્ણનો જે માર્ગ છે ને બહુ સાયન્ટિફિક છે, નહીં તો માણસો ગૂંચવાઈ જાય. તમે સ્ત્રીનું મોઢું જ જોવો નહીં તો મનમાં વધારે સ્ત્રી ઊભી થાય. સ્ત્રીનું મોઢું નહીં જોનાર માણસના મનમાં સૌથી વધારે સ્ત્રીઓ રમતી હોય છે. એનું કારણ તમે ના પાડો ને ત્યાં મન જલ્દી જાય. નિગ્રહનો માર્ગ બહુ સારો નથી. એક ભાઈ કંઈ બહારગામ જવાનો હતો. ઘોડા ઉપર બેસીને નીકળ્યો ત્યારે પોતાના એક વિશ્વાસુ માણસને એની બધી મકાનની ચાવીઓ આપી અને કીધું બધા 8 ઓરડાઓ છે, એની બધી 8 ચાવીઓ છે, તને 7 ઓરડા ખોલવાની છૂટ છે, પણ આ 8મા ઓરડાને હાથ લગાડતો નહીં. એ મારો પ્રાઇવેટ રૂમ છે, એને ખોલવાનો નહીં. અને ચાવીઓ આપીને ગયો. હજી 2 માઇલ માંડ પહોંચ્યો હશે ત્યાં નોકર મારતે ઘોડે ત્યાં આવ્યો. અને આવે પેલા ભાઈ પૂછ્યું કેમ? તો તમે કીધું ભલે કે 8મો ઓરડો ખોલવાનો નહીં, પણ આમાંની એકે ચાવી 8મા ઓરડાના તાળાને લાગતી નથી. એટલે આટલી વારમાં એને ટ્રાય કરી લીધી. હા, પેલો 2 માઇલ પહોંચે તેના પહેલાં એણે 8મા ઓરડાને બધી ચાવી લગાડી દીધી. આમાંની કોઈ ચાવી આને લાગતી નથી. ના પાડો તો આવું થાય. તમે જે ઓરડાને ચાવી લગાડવાની ના પાડો ને તેને માણસ સૌથી પહેલી ચાવી લગાડી. જેટલા વિષયોથી ભાગવાના પ્રયત્ન કરશો એટલો વિષય તમારા ઉપર સવાર થશે. તેથી વિષયોથી ભાગવું આ રસ્તો છે જ નહીં. એ નેગેટિવ એપ્રોચ છે અને એમાં ગયેલા માણસો સફળ થયા નથી, વિકૃતિના ભોગ બન્યા છે. તેથી આપણી જે પરંપરા છે ને શાસ્ત્રીય, એ બહુ જબરજસ્ત પરંપરા છે. ધર્મ અર્થ કામ મોક્ષ, અર્થ અને કામને પણ પુરુષાર્થ ગણ્યા છે, એમાંથી પસાર થવાનું છે. અર્થવ્યવસ્થાથી, ધંધાથી, રોજગારથી, વેપારથી, નોકરીથી ભાગો નહીં. જે માણસ ધંધા નોકરી અને વેપારથી ભાગતો હશે તે ભગવાન પાસે પહોંચી જ શકતો નથી.
પોતાનો ધંધો જે માણસ સારી રીતે નહીં કરે તે ધર્મ શું સારો કરવાનો હતો? જે કામથી ભાગતો હશે તે કામેશ્વર પરમાત્મા સુધી કેવી રીતે પહોંચવાનો હતો? તેથી ધર્મ અર્થ કામ મોક્ષ, પણ અર્થકામની ઉપર ધર્મના બંધનો મૂકવાની ખાલી વાત કરી છે, એનાથી ભગાય નહીં. તેથી વિષયોથી ભાગનારો માણસ કાયર છે, આ ધારણા છે ભગવાન કૃષ્ણની. તેથી કૃષ્ણના મોઢામાંથી જ્યારે આ શ્લોક નીકળે ત્યારે એનો ઇન્દ્રિય દમન કે નિરોધ આવો અર્થ કરી શકાય જ નહીં. એનું કારણ બોલનાર માણસ હસતો રમતો છે, જેણે જીવન સમગ્ર રૂપે જીવી દેખાડ્યું છે. આ માણસ જ્યારે ગાઈડલાઈન આપતો હોય ને ત્યારે એના જીવનને જોઈને એનું ગાઈડન્સ લેવાનું હોય. તેથી સર્વ દ્વારાની સંયમ્ય, બધા જ દ્વાર ઉપર સંયમ મૂકો. ઇન્દ્રિયો બહાર દોડે છે બરાબર છે, પણ ઇન્દ્રિયો તમારી ઈચ્છા વગર દોડી શકતી નથી. તમારી વૃત્તિ અંદર છે ને વિષય બહાર છે. તમે આંખ બંધ કરો છો, વિષય દેખાતો બંધ થશે, પણ વૃત્તિઓ બધું જ જોઈ નાખશે. તેથી જે સંબંધ છે ને તે વૃત્તિઓ જોડે સંબંધ છે. તેથી આંખ ફોડી નાખવી એ ઉપાય નથી. સુંદર સ્ત્રીને જોઈને મારી આંખો વિકૃત થાય છે માટે હું આંખ ફોડી નાખું, એ સાધનાની પ્રાથમિક અવસ્થા છે, એમાં કંઈ બહુ ઊંચાઈ નથી. એક કમજોરી છે, એક પ્રકારની કાયરતા છે. તેથી આંખ ફોડીને પણ આખી દુનિયા જોઈ શકાય છે, અને આંખ બંધ રાખીને પણ આખી દુનિયા જોઈ શકાય છે. સપનામાં તમારી આંખ ક્યાં ખુલી હોય છે? તો સ્વર્ગીય અપ્સરાઓ એમાં આવે કે ના આવે? આંખ બંધ રાખીને આખી દુનિયા જોઈ શકાય છે, આવી ક્ષમતા માણસ પાસે છે. મન એટલે જ માણસ છે, મન આખું વિશ્વ છે. માઇન્ડ ઇઝ મેન, આવી વ્યાખ્યા કરીએ ને તો બી ખોટું નથી. તેથી મનોવૃત્તિઓ જે છે તેને નિયંત્રણમાં લાવવી જોઈએ. નહીં તો કેટલા બારણા બંધ કરશો? બધી ઇન્દ્રિયો પર બારણા બંધ કરી કરીને તમે થાકી જશો. કોઈ મકાનની અંદર 5-25 બારણા હોય ને, પછી મેઇન ગેટ એક જ હોય, તેના ઉપર મોટું તાળું મારીને લોકો ચાલતા થઈ ગયા, બધા બારણા બંધ ન કરે. એનું કારણ તમે નીકળી જાય, રોજ સવાર સાંજ ખોલ્યા જ કરતો હોય આખો દિવસ. ત્યારે એક મોટું તાળું લે અને મોટા તાળું લગાડે, પછી અંદરના બધા બારણાનો પ્રશ્ન જ નહીં. એનું કારણ મકાનને મેઇન બારણું એક જ છે, પછી અંદર બધા પેટા દ્વાર ગમે તેટલા હોય. તેમાં તમારી મનોવૃત્તિ છે કે મન છે ને મોટું બારણું છે, ત્યાં તમે તાળું લગાડી શકો છો. પછી બીજા બારણાઓની ફિકર જ નહીં કરવાની. જેનું મન ખરાબ નથી તેની આંખ બગડે જ નહીં. જેનું મન ખરાબ નથી તેની વાણી કદી ખરાબ હોય જ નહીં. તેથી મન ઉપર બધો પ્રયોગ કરવાનો છે, અને મનની જોડે સંબંધ છે સમને, ઇન્દ્રિયો જોડે સંબંધ છે દમને. સમ અને દમ. પ્રાથમિક અવસ્થામાં દમ થોડોક સારો. એનું કારણ પાપને ગુનામાં ફેરવતા માણસ અટકે છે. કોઈ સુંદર સ્ત્રીને જોઈને તમારું મન બગડ્યું તો એ પાપ થઈ જ ગયું ઓલરેડી. તમે ભલે કંઈ ન કરો, પાપ થઈ ગયું. પછી તમે એને છેડતી કરો કે એને પજવો તો એ પછી ગુનો થયો. ગુનાને પોલીસ પકડે, પાપને ભગવાન પકડે. તેથી મન ઢીલું પડી જાય છે. પાપ કરી કરીને માણસનું મન ઢીલું થાય. સમાજમાં એ સારો માણસ થઈને ફરી શકે, એનું કારણ એને ગુનો કર્યો નથી. 5-25 સુંદર સ્ત્રીઓ જોડે રમીને પણ એ માણસ ચરિત્રવાન, નિષ્ઠાવાન અને બ્રહ્મચારી ગણી શકાય. એનું કારણ બહાર કોઈ છમકલું એને કર્યું નથી, પણ એનું મન ઢીલું પડી જાય એ પ્રસંગે ખબર પડે. સંઘર્ષમાં આવા માણસો ટકી શકતા નથી. મનથી ખલાસ થઈ ગયેલો માણસ તનથી બગડ્યો ને એનું કારણ બગડવાની હિંમત જ નથી, અને કાં તો સામાજિક પ્રતિષ્ઠાનો ડર છે. મારા જેવો માણસ અને સુંદર સ્ત્રીનું અડપલું કરે તો ગામમાં મારી છાપ કેવી પડે. તેથી ડરીને એ માણસ કોઈ ચમકલાવો નથી કરતો, એટલે એને તમે સાધુ સંત સંન્યાસી જે ગણવો હોય તે ગણી શકો. પણ જીવનની સમસ્યાઓ સામે ઊભો રહેવાનો પ્રસંગ આવે ને ત્યારે માણસ એટલો બધો ઢીલો દેખાય કે તમને આશ્ચર્ય થાય કે આટલો બધો માણસ સમાજમાં પૂજાય છે ને આવો ઢીલો કેમ? એનું કારણ મનથી ખલાસ થયેલો છે. બહાર ગુનાઓ કરવાની હિંમત ખોઈ બેઠેલો માણસ છે. પ્રતિષ્ઠાના કારણે સારા રહેવું પડે છે, પણ મન પવિત્ર છે કે નહીં તે પોતાને જ ખબર પડે અને પરમાત્માને ખબર પડે. આ જ ક્રાઇટેરિયા છે. સર્વ દ્વારાની સંયમ્ય, જે નિયંત્રણ કરવું છે ને તે વૃત્તિઓ ઉપર, વિષયો ઉપર નહીં. વિષયોથી આગા રહીને તમે સમાજમાં સારી ઈચ્છા પાડી શકો, પણ વૃત્તિઓના ગુલામ હશો તો અંદરથી ખલાસ થઈ જશો. તેથી બહાર સારી છાપ પડવી એ બહુ સહેલી છે. સારા દેખાવું અતિશય જરૂરી છે. એનું કારણ તમે ખરાબ કામ બહાર નહીં કરો, તમને કોઈ ખરાબ કહેશે નહીં. મનથી ગમે એટલું હલકું વિચારતા હશો. મનથી વિચારવું જુદું અને કૃતિમાં લાવવું જુદું. ત્યારે કૃતિમાં ન લાવીને ઘણા માણસો સારા માણસમાં ખપી જાય, પણ એ મનથી ખલાસ થઈ ગયેલા હોય. અને 5, 25, 50 વર્ષે જીવનમાં કોઈ આવી ઘટનાઓ બને ત્યારે ખબર પડે કે આ માણસ સાવ ઢીલો હતો. એનું કારણ એને પોતાના મનને કેળવ્યું જ નહીં.
किसी दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं। यदि કૃષ્ણની ગાઈડલાઈન બહુ પરફેક્ટ છે કે વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરો, ખાલી વિષય ઉપર નહીં. ખાલી વિષયને જો દૂર કરવા જશો ને તો વધારે ને વધારે વૃત્તિઓ ત્યાં ભાગશે. એક માણસ કંઈ તીર્થયાત્રા કરવા ગયો, ત્યાં કોઈક સાધુ સંન્યાસીને કીધું કે તીર્થમાં આવે છે તો એકાદ વાત છોડવી જોઈએ, કંઈક છોડી દે. હવે માંસાહારી માણસ તો ઠીક છે, હું માછલી નહીં ખાઉં, હવેથી માછલી ખાવાનું બંધ. સારું, કંઈ બી છોડવું જોઈએ. માછલી માટે કે બહુ લાઇકિંગ બી નહીં હતું, ક્યારેક ક્યારેક ખાઈ લીધું હતો માણસ, કંઈક ખાવું જ જોઈએ કે આવું નહીં હતું, એટલે બહુ સહેલાઈથી છોડાય તેવી વાત હતી, એટલે છોડી આરામથી એણે. પણ છોડ્યા પછી અંદર અંદર માછલી ઘૂમવા લાગી. આટલા દિવસ સુધી આકર્ષણ નહીં હતું, પણ જે દિવસે છોડો તો દિવસે આકર્ષણ થાય. એના પરથી બીજો એક સિદ્ધાંત ફલિત થાય કે જેનું તમારે આકર્ષણ ઊભું કરવું હોય તે છોડવાનો નિશ્ચય કરો. તમે જે વાત છોડશો તેના માટે આકર્ષણ પેદા થશે. કારણ કે મનનો આ સ્વભાવ છે રિએક્શન લાવવાનો. તેથી એના મનમાં માછલી જ ઘૂમવા લાગી. ઘરે આવ્યો, એની પત્નીને પણ પહેલાં સાધુ કીધેલું કે તારા પતિ હવે માછલી છોડી જાય, તેથી છતાં ફરી આવે ને હવે માછલી ખાશે નહીં. પત્નીને પરીક્ષા કરવાનું મન થયું, અને બધી પત્નીઓને થાય જ. પતિ કેટલામાં છે માપી લેવાનું પત્નીને હંમેશા મન થાય. જોઈએ તો ખરા એનું વ્રત કેવું છે. તે માછલીને જ રાંધી, એણે સરસ મજાનો શોરબો બનાવ્યો, કાંજી જેવો માછલીનો. હવે સુગંધ આવવા લાગી, આમે મનમાં માછલી ઘૂમતી, હવે ઘરમાં સુગંધ આવવા લાગી. પણ પત્નીએ પીરસી નહીં, બીજું બધું પીરસ્યું. ત્યારે કહે છે કે માછલીની કંઈ કાંજી શોરબો બનાવ્યો તો એની એમ કે સુગંધ આવશે, પીરસી કેમ નહીં? કે તમે તો માછલી છોડી છે ને? તો કે માછલી છોડી છે, એની કાંજી ક્યાં છોડી છે? એટલે આવા રસ્તાઓ કાઢે માણસ. ખાલી વિષય છોડેલો માણસ રસ્તા કાઢી લે. આપણા જૂના કથાકારો કહેતા ને, એક માણસ બાધા લે, લાડુ નહીં ખાવું ને થાળીમાં લાડુ જ આવે, પછી બાધાને હાથ જોડે, બાધા રે બાધા તું તો મારી માં, લાડુ પરથી ઉતરીને ઢોકળા ઉપર જા, લાડુ ખાઈ લે. પછી ઢોકળા ખાવા એટલે પાછું કહે છે બાધા રે બાધા તું તો મારી માં, ઢોકળા પરથી ઉતરીને લાડુ ઉપર જાય, પછી આ ખાઈ લે. એટલે બાધાને આમ ફેરવ્યા કરે. એનું કારણ અંદરથી છૂટ્યું નથી. કહેવાનું તાત્પર્ય શું છે? માણસ રસ્તાઓ શોધી કાઢે છે. જ્યાં સુધી વૃત્તિ બદલશે નહીં ત્યાં સુધી વિષયોને સેવવા માટેના જુદા જુદા રસ્તાઓ માણસ શોધી કાઢશે, અને પરિણામે માણસ વધારે ગૂંચવાશે, વધારે આંટીઘૂંટીઓ જીવનમાં નિર્માણ થશે. નહીં તો કોઈ પણ વાતના ખરેખર માણસને સોગંદ શા માટે લેવા જોઈએ? તમે સોગંદ લો છો એ પુરાવો છે કે તમને એ વસ્તુનો ભય છે. હવેથી હું સોગંદ લઉં છું કે હું ખોટું બોલીશ નહીં. શા માટે કહેવું પડે? ખોટું બોલવાની ટેવ છે એટલા માટે. કોઈ વર્ષ 2 વર્ષના બાળકને હું ખોટું બોલીશ નહીં એવા સોગંદ લેવાની જરૂર જ નથી, એનું કારણ ખોટું ખબર જ નથી. એ બિચારો જેવું હશે એવું કહી દેશે. ત્યારે સોગંદ એને જ લેવા પડે છે કે જેને અંદર બગાડ છે. સોગંદ એ અંદર બગાડ હોવાનો પુરાવો છે. હવેથી હું સ્ત્રીનું મોઢું જોઈશ નહીં એમ કેવું એટલે અંદર સ્ત્રી છે એ વાત નક્કી થઈ. તેથી જે વસ્તુથી તમે ભાગો છો તે વસ્તુનું અંદર અસ્તિત્વ પ્રગટ થાય છે. તમે ગભરાઓ છો, તમે ડરો છો એ વાતથી, અને કૃષ્ણને એ વાત મંજૂર નથી. જીવનને સહજતાથી લો, સમગ્રતાથી લો, અનેક પ્રકારની સમજદારી અને વિવેક કેળવો. તેથી સંયમ ખૂબ જ મહત્વનો. સર્વદ્વારાની સંયમ્ય. તો આંખ, કાન, નાક, મોઢું, ત્વચા આ બધી ઇન્દ્રિયો ઉપર તમે ક્યાં તાળા મારવા જશો? તેના કરતાં મેઇન વસ્તુ જે છે મન કાં તો બુદ્ધિ. બંને અલગ અલગ છે. મન અને બુદ્ધિ એટલે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને જ મન કહેવાય, અને નિર્ણય કરતા બુદ્ધિ કહેવાય. બે અલગ તત્વો નથી. મન અને બુદ્ધિની અંદર સાધારણ જ ફરક છે. મન જ જ્યારે નિશ્ચિંત થઈ જાય, ચંચલ ત્યારે મન કહેવાય. ચંચલમી મન કૃષ્ણ, ચંચલ ત્યારે મન કહેવાય. અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જ્યારે નિશ્ચય થઈ જાય ત્યારે બુદ્ધિ થઈ જાય. ત્યારે સંકલ્પ વિકલ્પાત્મક મનઃ તત્ર સા નિશ્ચયાત્મિકા બુદ્ધિ, આવી રીતની વ્યાખ્યા જ છે. જ્યારે તમારી ચેતના ડામાડોળ થાય ત્યારે એ જે વિભાગ છે એને મન કહેવાય, અને જ્યારે નિશ્ચિત થઈ જાય ત્યારે એ જ વિભાગને બુદ્ધિ કહેવાય. તેથી મન બુદ્ધિનો વિકાસ એ જ માણસનો ખરો વિકાસ છે. ત્યારે મન બુદ્ધિ એના ઉપર નિયંત્રણ કરો. હવે મન બહુ પાવરફુલ છે, એના ઉપર સંયમ રાખવો અતિશય અઘરો છે ને.
ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરી વસ્તુ દુષ્કરમ. વાયુને બાંધવો જેટલો મુશ્કેલ તેના કરતાં મનને બાંધવું વધારે મુશ્કેલ છે. તમે આંખ તો બંધ કરી શકશો, સહેલું છે, મન બંધ કરવું બહુ અઘરું છે. તો પછી શું કરવાનું? તે પણ ઉપાય ભગવાન દેખાડે છે કે તારું ગજુ નથી, તું મનને સાચવી શકશે નહીં, સાચવવા માટે હું સમર્થ છું, તો એટલું જ કામ કર, મને આપી દે. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. જો ગીતા કેટલી સંકલિત છે, ઠેક ઠેકાણે તમને એકબીજાનો રેફરન્સ મળશે ને એકબીજાનું ગાઈડન્સ મળશે. મન અને બુદ્ધિ ઉપર નિયંત્રણ કરવું છે, તમને શક્ય નથી, ભગવાનને આપી દો. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. મન મને અર્પણ કર, બુદ્ધિ મારામાં પ્રવેશ કરાવી દે, એટલે તારા મન બુદ્ધિમાં મને બેસાડી દે. એક વખત મન બુદ્ધિમાં ભગવાન બેસી ગયા કે પછી પતી ગઈ વાત. એનું કારણ, તમે મન બુદ્ધિ ઉપર પણ જો તાળું મારશો ને તો બહારની ખરાબ વાતો અંદર નહીં આવે, બરાબર, પણ સારી વાતો પણ નહીં આવે. અને આટલું જ નહીં, તાળું માર્યા પછી તમે પણ બહાર જઈ શકશો નહીં. તેથી મકાનના 10-12 બારણા હોય ને મેઇન ગેટને તમે તાળું મારો, બરાબર છે, પણ તમારી અવર જવર ચાલુ રહેવી જોઈએ અને આવા જેવા માણસો અંદર આવવા જોઈએ. એટલે ત્યાં માણસ બેસાડવો પડે. ગુરખો એટલા માટે રાખે છે, કોને આવવા દેવાનું, કોને નહીં આવવા દેવાનું. મોટા મોટા શ્રીમંત લોકોને ત્યાં ગુરખા હોય, તમને પૂછે નીચે તમારું નામ શું છે, કોને મળવા આવ્યા છો, પછી નીચેથી ઉપર ફોન કરે કે આ ભાઈ આવ્યા છે અને ઉપરથી ઓર્ડર મળે આવવા દો, તો આવવા દે, ના પાડે તો કાઢી મૂકે. તો ભગવાનને ત્યાં બેસાડી દો, એટલે ભગવાન નક્કી કરે કોણ આવે ને કોણ ના આવે, કયો વિષય આવવા જેવો છે. ભગવાન અલાવ કરે તે જ આવે અને ભગવાન ના પાડે તે ના આવે. તેથી ઈશ્વરની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ બલિરાજાના દ્વારપાળ થઈ ગયા હતા. હવે ભાગવતનો બલિ જુદો છે, પણ બલિ એટલે બળવાન. એ પૌરાણિક કેરેક્ટર બાજુ પર રાખીએ, કારણ કે એની અંદર બીજો જુદી જુદી ચર્ચાઓ છે ઘણી બધી. પણ ખાલી બલિ એટલે બલવાન. તો બલવાન કોણ? જેના દ્વાર ઉપર ઈશ્વર બેસી ગયો એ બળવાન. એ કમજોર થાય જ નહીં. એનું કારણ, ઈશ્વર હલકી વાતોને ઘૂસવા જ ન દે અને સારી વાતોને રોકે નહીં. તેથી આવા જેવા માણસોને આવવા દેવા જોઈએ અને રોકવા જેવા માણસોને રોકવા જોઈએ. એ સંયમ કહેવાય, ત્યાં વિવેક છે. તેથી મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. તેથી સ્ટેપ બાય એકદમ ધીરે 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 આપણને ગાઈડન્સ ભગવાન આપે છે કે બધી ઇન્દ્રિયો ઉપર સંયમ કરો. બહુ અઘરું છે, નિયમન નિગ્રહ વધારે અઘરો છે. એનું કારણ મન વધારે ભટકશે. અને વિષય કરતાં વૃત્તિ મહત્વની છે. વિષય બહાર છે ને વૃત્તિ અંદર છે. અને બીજી એક વાત, તમારી આંખ તમારી ઈચ્છા વગર કશું જોતી નથી. આંખના બારણા ભલે બહાર ખુલે છે, પણ એનો કંટ્રોલ અંદર છે. તમે અંદરથી તમારી ચેતના ધક્કો મારે તો જ આંખ ત્યાં જાય છે, નહીં તો જતી નથી આંખ. ગમે તેવા સુંદર દ્રશ્યો આંખ પાસેથી પસાર થાય, પણ તમારી ચેતના જો બીજે હોય અને જોવા ઈચ્છતી ન હોય, તમારા ધ્યાનમાં પણ આવતું નથી. અને બરાબર ઉપનિષદમાં વાત કીધી છે, અન્યત્ર મના અભુવમ ના પશ્યમ અન્યત્ર મના અભુવમ ના શ્રૌષમ. રસ્તામાંથી કોઈ બહુ જાણીતો માણસ પાસેથી પસાર થઈ જાય, તમે એને જોતા નથી. જોવું નથી એમ નહીં, જોવું છે, મિત્ર છે, બોલાવા વગર તમે જાઓ પણ નહીં, પણ અત્યારે તમારી ચેતના બીજે ક્યાંક રોકાયેલી છે. એને જ અંગ્રેજી ભાષામાં એબ્સન્ટ માઇન્ડેડ કહેવાય. એબ્સન્ટ માઇન્ડ એટલે જે પરિસ્થિતિ છે ત્યાં એબ્સન્ટ છે, એનો અર્થ બીજે ક્યાંક પ્રેઝન્ટ છે. એબ્સન્ટ માઇન્ડ એટલે મન વગરનો માણસ નહીં, પણ જ્યાં બેઠો છે ત્યાં એનું મન નથી. તો જ્યાં એનું મન છે ત્યાં એ માણસ છે. તો રસ્તામાંથી ઓળખીતો માણસ પસાર થઈ જાય છતાં આપણે એને બોલાવતા નથી. એનું કારણ આપણે રસ્તા ઉપર છીએ જ નહીં, આપણું મન ક્યાંક બીજે ચાલી ગયું છે. તેથી ખુલ્લી આંખે પણ આપણે એ માણસ જોતા નથી. પછી એને માઠું લાગી જાય, બહુ ચડી ગયા છો, 4 પૈસા થયા, રૂબાબ આવી ગયો છે, રસ્તામાં મળો છો ને બોલાવતા પણ નથી. ત્યારે આપણે હાથ જોડીએ, ભાઈ અન્યત્ર મના અભુવમ ના પશ્યમ. હું કોઈ બીજા વિચારમાં હોઈશ, બીજા ધ્યાનમાં હોઈશ, મારું ધ્યાન પડ્યું નહીં તો તમને બોલાવ્યા વગર હું રહું જ નહીં. તમે શું બગાડ્યું છે મારું? ઘણી વાર આપણું આવું થાય, પાસેથી માણસ જાય ને આપણા ધ્યાનમાં પણ ન હોય. એનો અર્થ તમે જોવા ઈચ્છો તો જ જોઈ શકો છો, તમારી આંખમાં જોવાની હિંમત નથી. આપણે જોવા નથી ઈચ્છતા તો આંખ કશું જુએ નહીં. આપણે સાંભળવા નથી ઈચ્છતા તો કાન કશું સાંભળે નહીં. અહીંયા બેસીને 1 કલાક એક પણ શબ્દ ન સાંભળે એવો માણસ બેસી શકે? ખોવાઈ ગયો હોય, કાંઈક વિચારમાં ચડી ગયો હોય. પૂરું થાય ત્યારે ખબર પડે, વસુદેવ વસુદેવ જાગે, એકદમ કંઈક થયું લાગે છે. એટલે તો કથા કરો વચ્ચે વચ્ચે જૂન બોલાવે, કોઈક જાગી જાય, ઘણા આવા પહોંચી ગયા હોય ક્યાં ના ક્યાં. તેથી શ્રી રામ જય રામ જય જય રામ કરે એટલે ઘણા આવા પાછા ઠેકાણે આવી જાય.
તેથી કાન ખુલ્લા છે એટલે માણસ સાંભળે છે એમ સમજો નહીં. તમારી ચેતના, તમારું ચિત્ત જ્યાં જાય છે એટલે વૃત્તિ એ વિષય કરતાં મહત્વની છે. વિષય બહાર છે અને વૃત્તિ અંદર છે. અને સંયમ એ અંદરની બાજુ કરવાનો છે, નિરોધ એ બહારની બાજુ છે. અને કૃષ્ણ દમનની કે નિરોધની ભાષા બોલતા નથી. કૃષ્ણ સંયમની ભાષા બોલે છે. સર્વદ્વારાની સંયમ્ય, બધા દ્વારો ઉપર સંયમ મૂકવાનો છે. એ તમને અઘરું પડશે તો એક મોટું દ્વાર છે તમારી ચેતના કાં તો બુદ્ધિ કાં તો મન, પણ એ બી તમારા કંટ્રોલમાં નહીં આવે કારણ કે બહુ ચંચલ છે વૃત્તિઓ. તો ભગવાન કહે છે મને સોંપી દો. મય્ય એવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશય. તેથી ભક્તિનો માર્ગ સલામત એટલા માટે છે. ભક્તિનો માર્ગ સલામત એનું કારણ જ્ઞાનમાં આપણા બારણાઓ આપણે સાચવવાના હોય છે અને ભક્તિમાં આપણા બારણાઓને ભગવાન સાચવે છે. તેથી ભક્તિમાં ક્યાં મજા છે ને સમજી દેવું જોઈએ તો ભક્તિ કરવાની મજા આવે. મહાપ્રભુજીએ સૌથી વધારે મહત્વ અનુગ્રહને આપ્યું છે. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે શું? ભગવાનનો અનુગ્રહ. પોષણમ તદ અનુગ્રહ. ઈશ્વરના અનુગ્રહ વગર જગતની અંદર બચવું મુશ્કેલ છે. ભવસાગરમાં ભમતા ભમતા એટલું મેં તો જાણ્યું કે ઠાકોરજી મારે ઠરવાનું ઠેકાણું. આખી દુનિયા ફરી આવો, ઠરશો ક્યાં? ઠાકોરજીની પાસે. બાકી બધે બળતરા છે. તેથી ભગવાનના સરને જે માણસ ગયો અને ઈશ્વરનો અનુગ્રહ ઉતર્યો, તેના બારણા ઉપર ભગવાન ચોકી કરવા ઊભા રહી જાય ને એના જેવો બળવાન માણસ કોઈ નહીં. એ બલિ કહેવાય. બલિના દ્વાર પર ભગવાન ઊભા રહ્યા રક્ષણ કરવાને માટે. એ કથા જે હશે તે પણ આપણે આ શીખવાનું છે કે આપણે આપણા મનમાં અને બુદ્ધિમાં જો પરમાત્માને બેસાડી દઈએ, જગતમાં આપણા જેવો બળવાન માણસ કોઈ નહીં. એનું કારણ કોઈ ઠેકાણે કશું ભગવાન આપણું બગડવા દે જ નહીં. ખરાબ વાતને ઘૂસવા ન દે અને સારી વાતને રોકે નહીં. તો જ્યાં જ્યાં જાઓ ત્યાં તમને શુભ તત્વો જ મળતા જાય. પરમાત્મા જ નક્કી કરીને તમારી પાસે માણસો મોકલાવે. પરમાત્મા જ નક્કી કરીને તમારી પાસે વિત્ત મોકલાવે. પરમાત્મા નક્કી કરીને વસ્તુઓ મોકલાવે. પરમાત્મા નક્કી કરીને વિચાર મોકલાવે. તેથી સુવિચાર જ મળે, સુપાત્રો જ મળે, સદધન જ મળે, સત્કીર્તિ જ મળે, કચરો હોય જ નહીં. પરમાત્મા જ ગરણી બનીને ઊભો રહે, ગરણીમાંથી કયો કચરો બહાર નીકળે. તેથી તમારું જીવન નિષ્કપટ, નિર્મલ, નિરાગસ બની જાય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપે.